ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, શ્રાવણ મહિનો બરાબર જામ્યો છે અને જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે એમ આપણા ઉપર શિવ ભક્તિનો રંગ વધુ ને વધુ ગાઢો બનીને ચડતો જાય છે. ભગવાન ભોળિયાની લીલાઓ, એના ચરિત્ર, એની ગાથાઓ એ યાદ કરીને આપણે ભગવાન શંકરને યાદ કરીએ છીએ. આજે એવી જ એક વાર્તા કરવી છે. બલિરાજાનું નામ કોણે નહીં સાંભળ્યું હોય? બલિરાજાને વામન સ્વરૂપે 3.5 ડગલા જમીન માગીને પાતાળમાં ધકેલી દેવા માટે સ્વયં ભગવાન વિષ્ણુએ તકલીફ લેવી પડી. એવા પ્રતાપી બલિરાજાના પુત્ર બાણાસુર સાથેનો પ્રસંગ છે. બાણાસુર ખૂબ પરાક્રમી દૈત્ય હતો. એને યુદ્ધમાં ન જીતી શકાય તેવો અજેય હતો, પણ સાથોસાથ એ પરમ શિવભક્ત પણ હતો. તમે જુઓ, એ પછી ભસ્માસુર હોય, રાવણ હોય, બાણાસુર હોય, આ બધા ઉપાસના તો શિવની જ કરે છે. રાક્ષસોમાં પણ શિવ એટલે કે કલ્યાણ તરફ જવા માટેની વૃત્તિ અને શિવની આરાધના થકી ઈચ્છિત ફળ પામવાની મનોવૃત્તિ. કદાચ શંકર એ બોળિયો દેવ છે, બોળો સ્વભાવ, એ આશુતોષ છે, માટે જલ્દી રીઝી જાય અને મનોવાંછિત ફળ આપે. આ બધા કારણોસર પછી રાવણ હોય, બાણાસુર હોય કે ભસ્માસુર શિવ પાસે જઈને જ વરદાન લઈ આવે અને વરદાન લઈ આવે પછીના એમના જે પરાક્રમો હોય એવી ઉથલપાથલ મચાવે કે ક્યાંક ને ક્યાંક રામ સ્વરૂપે કે કૃષ્ણ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ આ પાપોનો સંહાર કરવા માટે અવતાર લેવો પડે. બાણાસુરે શિવભક્તિ થકી ભગવાન શંકર પાસે વરદાન માંગ્યું કે હું અજેય તો રહું છું, મારામાં અનેક હાથીઓનું બળ અને યુદ્ધ માટેનું તમામ કૌશલ્ય મારામાં આવી જાય, પણ એણે શિવ સાથે એક શરત મૂકી કે જો મારે કોઈની સાથે યુદ્ધ થાય તો તમારે મારા પક્ષે લડવા માટે આવી જ જવાનું. અને ભગવાને કહ્યું તથાસ્તુ. હવે આવી કોઈ શરત હોય? બાણાસુર રાક્ષસને કોઈ સાથે યુદ્ધ થાય તો ભગવાન એના પક્ષે લડવા આવે, શંકર એના પક્ષે લડવા આવે. વરદાન અપાઈ ગયું. થયું કે એને ત્યાં પુત્રીનો જન્મ થયો. અને પુત્રીનો જન્મ થયો ત્યારે ભવિષ્યવાણી એનું ભવિષ્ય કથન કરતા એવી કરવામાં આવી કે આ દીકરી જેની સાથે લગ્ન કરશે એ જમાઈ એ બાણાસુરનો મદ ઉતારશે. બાણાસુરથી આ સહન થાય ખરું? એટલે એણે દીકરીને એક દંડિયા મહેલમાં બધી જ સવલતો સાથે એની જે સખી હતી ચિત્રલેખા, જે એક અચ્છી ચિત્રકાર પણ હતી, એની સાથે એક દંડિયા મહેલમાં પૂરી દીધી અને બરાબર જડબે સલાક આજુબાજુ બંદોબસ્ત ગોઠવી દીધો.
આ દીકરીનું નામ તે ઓખા. અને ઓખાને આ એકાંતમાં રહેતા 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 ચિત્રલેખાની સાથે રહીને મોટી થવા માંડી. 16 વર્ષની ઉંમર વટી એક દિવસ એને એના સ્વપ્નમાં એના સ્વપ્નનો રાજકુમાર દેખાયો. અને ઓખાએ રડ લીધી કે મારે લગ્ન તો આની સાથે જ કરવું છે. ચિત્રલેખાએ પૂછ્યું કે કોણ હતો આ રાજકુમાર, કોણ છે? કે મને ખબર નથી. ત્યારે ચિત્રલેખાએ બધા જુદા જુદા જે યુવાન રાજકુમારો હતા એ બધાના ચિત્ર બનાવી અને એને એક પછી એક બતાવતી જાય ને પેલી બેન ના માથું હલાવીને નકારો કરતી જાય. છેવટે એક ચિત્ર, એક છબી બરાબર ઉપસી અને ઓખાના ચહેરા પર આનંદ આનંદ છવાઈ ગયો. આંખો એકદમ ચમકી ઉઠી. એના મનનો મોર નાચી ઉઠ્યો. એણે કહ્યું હા આજ છે, આજ 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 આને જ મેં સપનામાં જોયો હતો ને આજ મને વરીને લઈ ગયો છે. ચિત્રલેખાએ કહ્યું આ તો અનિરુદ્ધ છે. અનિરુદ્ધ એટલે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં દ્વારકાધીશનો પૌત્ર. તો બસ ઓખા કે મારે આની સાથે લગ્ન કરવું છે. અનિરુદ્ધે સંદેશો મોકલ્યો કે તું મને લઈ જા, હું તારી બની ચૂકી છું, અને નહીં લઈ જાય તો હું ગમે તેમ કરીને મારા જીવનનો અંત આણીશ. એટલે અનિરુદ્ધે પરાક્રમ કર્યું ઓખાને લઈ જવા માટેનું. અને આમાં એક તબક્કો એવો આવ્યો કે અનિરુદ્ધને પકડીને બાણાસુરે જેલમાં નાખી દીધો. એક દનિયા મહેલની સુરક્ષા ભેદીને ઓખા પાસે જવું કઈ એવું સરળ તો હતું નહીં. એ જેલમાં નાખી દીધો. શ્રી કૃષ્ણ ખબર પડી. પરમ પ્રતાપી યાદવ સમ્રાટ દ્વારકાધીશ સ્વયં એમના પૌત્ર અનિરુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ સૈન્ય લઈને બાણાસુર પર ચડી આવે, એમની સાથે યુદ્ધ થયું. હવે શિવ વરદાન આપીને બેઠા હતા કે બાણાસુરને કોઈની સાથે યુદ્ધ થાય તો પોતે બાણાસુરના પક્ષે લડવું પડે. એટલે આ બાજુ શ્રી કૃષ્ણ ને આ બાજુ ભગવાન શિવ પોતે. મહાયુદ્ધ મંડાણું, મહાસંગ્રામ મંડાણો. એક બાજુ શ્રી કૃષ્ણ એટલે ભગવાન વિષ્ણુનો અંશ, એક બાજુ દેવાધિદેવ મહાદેવ. પ્રલય થઈ જાય તો એક ચક્ર છોડે ને એક ત્રિશૂળ છોડે ને બે ભટકાય, બરાબરનો જંગ જામે ને આખા પૃથ્વીનો પ્રલય થઈ જાય. માંડ માંડ કરીને આ બધું સમજાવટથી થાળે પાડ્યું. ઓખાના લગ્ન અનિરુદ્ધ સાથે થયા અને દ્વારિકાનો આ રાજકુમાર બાણાસુરની પુત્રી ઓખાને પરણી અને દ્વારકા નગરીમાં પરત આવ્યો. ભગવાન શંકર અને વિષ્ણુ વચ્ચેનું યુદ્ધ થાય એવું કોઈએ કહ્યું હોત કદાચ તો તમે ન કલ્પ્યું હોત, પણ ઓખારણમાં પ્રસંગ છે. અને એ પ્રસંગ ઉપરથી મને લાગ્યું કે આ કંઈક નવી વાત છે. શિવ અને વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી બે દેવ, એ બે સામસામા ટકરાય. આમ તો જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે ત્યારે દેવાધિદેવ મહાદેવ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર જન્મ લીધો છે એમ કહીને સ્વયં એમના દર્શન કરવા જોગી સ્વરૂપ લઈને આવે છે. અને નંદ બાબાના ત્યાં
માં જશોદા કહે કે મારો લાલો તો આવા જટાજૂટ જોગીને જોઈને ગભરાઈ જાય, હું એના દર્શન કેમ કરીને કરવા દઉં? ત્યારે એમની વયોવૃદ્ધ દાસી, જે માયા પોતે છે, જે શિવને ઓળખી જાય છે, એ કહે છે કે તારા આંગણે જશોદા, તારા આંગણે તો દેવાધિદેવ મહાદેવ પધાર્યા છે, અને તારો લલો એનાથી નહીં બીવે. આ બંને એ સ્વયં ભગવાન છે, સ્વયં પરમાત્મા છે. એમની લીલા છે કે જોગી રૂપ લઈને એ તારા ત્યાં વિષ્ણુ રૂપે અવતરેલા, કૃષ્ણ રૂપે અવતરેલા વિષ્ણુના દર્શન કરવા માટે આવ્યા છે. આ ભગવાન શિવ, જે વિષ્ણુ પૃથ્વી પર કૃષ્ણ રૂપે અવતાર લે તો પણ એમને જોયા વગર ન રહી શકે, એના દર્શન કરવા માટે છેક પૃથ્વી પર દોડી આવે, નંદબાબાના ત્યાં પહોંચી જાય, એ શિવ માણસો સાથે વચને બંધાયા માટે થઈને એમણે આ યુદ્ધ કરવું પડ્યું. આમાંથી બોધ એક જ લેવાનો છે કે કુપાત્રે દાન ક્યારેય નહીં કરવું. વચન આપતા પહેલા 100 વાર વિચારીને આપવું. ક્યારેય એવા વચનો નહીં આપવા કે જેમાં શિવની માફક બંધાઈ જવાય. ક્યારેય એવા વચનો નહીં આપવા કે જેનાથી તમે વચને બંધાયેલા છો આસુરી શક્તિને મદદરૂપ થાય. દાન કરો, વરદાન આપો, પાત્ર જોઈને આપો. મદદ કરો, પાત્ર જોઈને કરો. ઉપયોગી બનો, પાત્ર જોઈને બનો. આ ભગવાન શિવ અને વિષ્ણુના ઓખારણમાં જે આ પ્રસંગ છે એના ઉપરથી આપણે આ સાર ગ્રહણ કરીએ. અને ફરી એકવાર આ પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી રહ્યા છે, ત્યારે આપણે ફરી એકવાર આ ભોળિયા શંભુની ભક્તિમાં લીન થઈ જઈએ. એને રીઝવવા માટે જે કંઈ કરવું પડે તે કરીએ. શ્રાવણનો આ મહિનો અતિ પવિત્ર માસ છે, શિવ ભક્તિ માટેનો ઉત્તમ માસ છે. એ માસમાં આપણે જીવથી શિવ તરફ જવાની પ્રક્રિયામાં ક્યાંક આગળ વધીએ એવી મારી શુભકામનાઓ સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.